હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયું છે. તો તમામ વિદ્યાર્થીઓ જે ધોરણ 12ની અંદર અભ્યાસ કરી રહ્યા છે, જેણે માર્ચ મહિનાની અંદર 2024માં એક્ઝામ આપી છે, એવા તમામ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી ગયું છે. તો હવે એ વિદ્યાર્થીઓ ફેલ થયા છે, એને ખૂબ જ ટેન્શન થઈ રહ્યું છે કે હવે આગળ શું કરવું. તો વિદ્યાર્થી મિત્રો, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, કેમ કે વિદ્યાર્થી મિત્રો, જો તમે ફેલ થયા છો તો વિદ્યાર્થી મિત્રો તમારી માટે બહુ સારો એવો ચાન્સ આપે છે ગુજરાત બોર્ડ. એ કેવો ચાન્સ? તો કે પૂરક પરીક્ષા આવતી હોય છે જુલાઈ મહિનામાં. એ જુલાઈ મહિનાની અંદર તમે પરીક્ષા આપીને પાસ થઈ શકો છો અને આના વર્ષે આગળ એડમિશન પણ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પૂરક પરીક્ષા શું છે, જુલાઈની અંદર કેવી રીતે આવે, બધી જ ડિટેલ તમને વારંવાર આપણે આપતા રહીશું. આપણી ચેનલ સાથે જોડાઈ જશો. તો સૌથી પહેલાં તમને જણાવી દો, જે રીતે તમે એક્ઝામ આપી છે માર્ચ મહિનામાં, એવી જ રીતે તમારી જુલાઈની અંદર એક્ઝામ આવશે. એટલા જ માર્ક્સે તમે પાસ થશો. અને જો વિદ્યાર્થી મિત્રો તમે પાસ થઈ ગયા તો તમારું બીજું રિઝલ્ટ આવશે, એમાં પાસ લખેલો આવશે અને તમે આગળ અભ્યાસ કરી શકો છો. આના વર્ષે એડમિશન પણ તમને મળી જતું હોય છે. તો બધી જ રીતે તમને આપણે સપોર્ટ કરીશું. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ગમે એટલા વિષયમાં ફેલ થયા હોય, ટેન્શન લેવાનું નથી. કેટલા વિષયમાં ફેલ થયા હોય તો પૂરક પરીક્ષા આપવામાં આવશે. એના વિશે હમણાં બોર્ડ તરફથી જો ઓફિશિયલ નોટિફિકેશન આવે એટલે તરત જ આપણે તમને વિડીયો બનાવીને જણાવી દઈશું. એનું ફોર્મ કેવી રીતે ભરવું, પછી એક્ઝામ કેવી રીતે દેવાની હોય, બધી જ માહિતી તમને આપવામાં આવશે. એટલે ટેન્શન લેવાની જરૂર નથી. એ પૂરક પરીક્ષા જ્યારે આવશે ત્યારે તમને વિડીયો બનાવીને માહિતી આપી દઈશું. જો તમે સ્કૂલની અંદરથી એડમિશન મતલબ એક્ઝામ આપી હોય એડમિશન લઈને, તો તમારે કોઈ ટેન્શન લેવાનું નથી. તમારે સ્કૂલની અંદરથી જ તમને ફોર્મ ભરી દેવામાં આવશે. અને તમારી તોય બેદરકારી ના થાય એની માટે તમે અમારી સાથે જોડાયેલા હો તો તમને બધી જ અપડેટ આપવામાં આવશે. હવે જે વિદ્યાર્થીઓ એક્સટર્નલમાં એક્ઝામ આપી હોય એવા વિદ્યાર્થીઓને કેવી રીતે ફોર્મ ભરવું, તો એ વિદ્યાર્થીઓને જાતે ફોર્મ ભરવાનું હોય છે. તો એ ફોર્મ ભરવાની પણ આપણે રીત તમને શીખવાડશો. મતલબ કે બધી જ માહિતી તમને આપણી ચેનલમાં મળી રહેશે. અને કોઈ પણ વિદ્યાર્થીઓ ફેલ થયા હોય તો છે જ પણ ટેન્શન લેવાની જરૂર નથી. તમે આપણી સાથે જોડાઈ જાઓ, બધી જ તમને માહિતી આપવામાં આવશે, આગળ શું કરવું શું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.